તો હેલો મિત્રો, જો અમે જઈ રહ્યા છીએ બણભા અને જો લોકેશન જોઈ શકો છો ને આ રસ્તો છે, અમે માંડવી પાસે આવેલું છે. ત્યાં નજારો જો મજા જ આવે એવું છે, વાતાવરણ એક નંબર છે. તડકી છે પણ મજા આવે એવું છે, એક નંબર ટાઢો પવન આવે છે, જંગલ વિસ્તાર વાળો છે રસ્તો, મજા જ આવે. જો મિત્રો જોઈ શકો છો તમે, અમારા ડ્રાઈવર ની મજા જ આવે એક આંખ પર. કેમેરામાં ચાર્જિંગ ઉતરે કે ન ઉતરે, આપણો વિડીયો છોકરાઓને મજા આવે કે મિત્રો જો કુંભારભાઈ નો ભટ્ટો આવે છે અમારો. જોઈ શકો છો એક નંબર લોકેશન છે મિત્રો, જોવા મજા જ આવે, એકદમ ઠાઠું વાતાવરણ થઈ ગયું છે આ બાજુ. આપણે સુરતથી 55 કિલોમીટર થાય છે બનવા, માંડવી બાજુ આવેલું છે. તો અમે બાઇક લઈને નીકળી ગયા છે. તો મિત્રો આ રસ્તો ખરાબ છે પણ લોકેશન એક નંબર છે. આપણે ડુંગર દેખાય તો જ આવો મિત્રો નો. ઓછું છે મિત્રો. તો મિત્રો અહીંથી ઉપર ડુંગરે ચડવાનું છે. ભરાઈ ગયા, પોઈ ગયા તો થાકી ગયા તો પણ આવીને બેસી ગયો, થાકી ગયો એ આવી નહીં ત્યાં. અડધે ચડ્યા છીએ તો એટલું મસ્ત લોકેશન છે મિત્રો. જો મિત્રો એ જે અડધે ચડ્યા છે એન્ડ આવી ગયો અમારે ત્યાં અડધે ચડ્યા છે. અહીંયા અર્ધવશ્ય પોઈએ ને ત્યારે એક મંદિર આવે છે, અહીંથી નહીં જોવા જાય, બહુ મસ્ત છે. મિત્રો આ મંદિરે વચ્ચે આવીને બેહો ને એક નંબર લોકેશન છે અને પવન મસ્ત આવે છે. અહીંયા ઘડીક કોરો ખાવાનો બહુ મજા આવે. મિત્રો બધા ચડે છે પણ પરાણે પરાણે ચડે છે. જો
તો એ જે આવી ગયું કરે છે પણ એ જે કેટલું હાલ જ કર્યું સડસડ જ કર્યું. ક્યારનું આવી ગયું કરે છે પણ એ જે આવતું નથી. બોલો મિત્રો અહીંયા છે હા પણ અહીંયા છે પણ ક્યારનું અહીંયા છે કરે. તું સડી આવેલો અમે નહીં ને ભાઈ ડુંગર અમે પેલા વહેલા છે અમને થકવાડી દીધા તે. ઓહ એક નંબર હો મિત્રો. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ બનપા ડુંગર. હા પણ એ જે નીચે પોરો ખાવામાં જ છીએ. હાલો ત્યારે હવે આવી ગયું છે. હા હાલો દાદરા સીડા એ વસૂલ થઈ ગયા. ભાઈ મસ્ત ગીત વગાડે છે. તો જો મિત્રો જેમ ટાઈમ થતો જાય ને પબ્લિક વધતું જાય છે. અમે 10 વાગે પહોંચી ગયા હતા અત્યારે 12 વાગવા આવ્યા એટલે પબ્લિક થઈ ગયું. હેલો મિત્રો આ ભાઈ બંધો જો ફોટા પાડે લાઈનમાં. જો અમે બંને બેઠા છીએ. મિત્રો આજે રવિવાર છે હું આવી ગયા છે પણ બહુ મજા આવી ગયા છે. તો હેલો મિત્રો અમે નીકળી ગયા છીએ અને તમને મારી ચેનલમાં જોવાની મજા આવી હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો અમે તો ગાડી લઈને અમે નીકળી ગયા છીએ. હું મારા ભાઈ જોડે બંને આવ્યા હતા. મજા આવી ગયો મિત્રો.